પંચમહાલમાં દશેરાએ દાદાનું બુલડોઝર ફરી વળ્યું। અસામાજિક તત્વોએ કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા। ગોધરાના વિવિધ વિસ્તારોમાંથી દબાણો હટાવાયા। સિગ્નલ ફળિયા, નાગા તલાવડીમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। સરકારી જગ્યામાં કરાયેલા દબાણો દૂર કરાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવામાં આવ્યા છે। ત્યારે પંચમહાલની અંદર દબાણ દૂર કરવામાં આવ્યા છે। દશેરાના દિવસે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર દબાણો જે હતા એ તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ગોધરાના વિવિધ વિસ્તારોમાંથી દબાણો હટાવવામાં આવ્યા છે, જે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે। દાદાનું બુલડોઝર ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું। આજે ગોધરા શહેરમાં નાગા તલાવડી વિસ્તારમાં નાની મોટી ચોરી ચપાટી કરવાવાળા તથા લોકોને હેરાન કરવાવાળા જે અસામાજિક તત્વો છે અથવા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જે લોકો છે એને સરકારની વિવિધ તંત્રની સાથે મળીને અમે આ કાર્યવાહી કરી રહ્યા છે અને એમની ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે। કુલ 35 જેટલી પ્રોપર્ટી છે અને ટોટલ 33 જેટલા મકાનો આવેલા છે એની ડિમોલિશનની કાર્યવાહી આજે ચાલુ છે। ગોધરાના નગર તલાવડી વિસ્તારમાં આવેલ તલાવની આજુબાજુમાં ગેરકાયદેસર રીતે બાંધકામ થયેલ 35 જેટલા કાચા પાકા મકાનો તોડવાની આજે કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાના તમામ સ્ટાફ અહીં હાજર રહી અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે અને કોઈ પ્રકારનો અવરોધ કે એવું પ્રકારનું કંઈ જણાઈ આવતું નથી, જેથી કરીને શાંતિપૂર્વક રીતે આ દબાણ કરવાની કામગીરી થઈ। ગોધરા શહેરમાં આજે વહેલી સવારથી અસામાજિક તત્વોના જે અડ્ડા બની ગયેલા એવા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે। પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા અહીંયા તૈનાત કરીને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોધરાના સિંગલ ફળિયા વિસ્તારની અંદર દબાણો હટાવાઈ રહ્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, આ જે સિંગલ ફળિયાનો આ નાગા તલાવડી વિસ્તાર છે જેની અંદર 35 જેટલા દબાણો જે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા હતા અને એવું કહેવાય છે કે આ જે દબાણો છે એ દબાણો જે અસામાજિક પ્રવૃત્તિમાં જે વ્યસ્ત હતા એ લોકો જે વારંવાર અસામાજિક પ્રવૃત્તિ કરતા પકડાતા હતા એવા લોકો જે છે એ લોકોના ગેરકાયદેસર અડ્ડા બની ગયા હતા અને એ જે મકાનો છે દબાણો છે એ દબાણોને તંત્ર દ્વારા આજે તવાઈ બોલાવી દેવામાં આવી છે અને તંત્રના પોલીસ વિભાગ હોય, રેવન્યુ વિભાગ હોય, નગરપાલિકા હોય, ફાયર વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, આ તમામ વિભાગો સાથે રાખીને આજે એક દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। હર્ષદ મહેતા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।